સન 2021માં સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ₹44 લાખના કાપડ ચીટિંગના ગુનામાં 3 વર્ષથી વોન્ટેડ મુખ્ય આરોપીને ઝડપી પાડતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ પોલીસ કમિશનર સુરત શહેર હાલમાં આવનાર તહેવાર અનુસંધાને સુરત શહેર વિસ્તારમાં અનિચ્છનીય બનાવ ન બને તે હેતુથી ગંભીર પ્રકારના ગુનાઓમાં સંડોવાયેલ ભાગેડુ ગુનેગારો લાંબા સમયથી પોતાની ધરપકડ ટાળવા માટે નાસ્તા ફરતા હોય આરોપીઓને પકડી પાડવા સુરત શહેર વિસ્તારમાં પેટ્રોલિંગ રાખવા ક્રાઇમ બ્રાન્ચ સુરતની સૂચના આપી હોય અનુસંધાને સંયુક્ત પોલીસ કમિશનર ક્રાઇમ નાઓની સૂચનાને આધારે નાયબ પોલીસ કમિશનર ક્રાઇમના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર ડીસીબી પોલીસ સ્ટેશનની રાહબરી હેઠળ નાસ્તા ફરતા સ્કોડના પોલીસ સબ ઇન્સ્પેક્ટરની ટીમના માણસો સાથે વર્કઆઉટમાં હતા દરમિયાન નાસ્તા ફરતા સ્કોડના પોલીસ માણસોને મળેલ બાતમી હકીકતને આધારે રિંગ રોડ કિન્નરી સિનેમા નજીકથી આરોપી શિવપ્રકાશ ઉર્ફે શિવા વેંકટરમ શેટ્ટી ઉંમર 40 ધંધો બેકાર હાલ રહેવાસી ગ્રાઉન્ડ ફ્લોર રૂમ નંબર 1 રામજીની પોળ કોપીપુરા સુરત શહેર મૂળ રહેવાસી ગામ બરગુન જેડી રોડ KSG સ્ટ્રીટ થાના બરગુન RF કૃષ્ણાગીરી તમિલનાડુને પકડી પાડવામાં આવેલ છે આરોપીની ગુનામાં વોન્ટેડ હોય કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે સલાબતપુરા પોલીસ સ્ટેશન પાટે ફરિયાદ 14/02/2021 સિપિકો કલમ 406 420 409 504 114 526 120B મુજબ 44,19,874નું ચીટિંગ કર્યું છે ઉપરોક્ત ગુનાના ફરિયાદી મનીષભાઈ અગ્રવાલ રિંગ રોડ જેડી ટેક્સટાઇલ માર્કેટમાં દુકાન નંબર 412 આવી છે જેઓની સાથે હાલ પકડાયેલા આરોપી તેનું સાગરીત નરેશ હરિયાણાઓને પ્રથમથી જ એકબીજાની મદદગારી કરી ગુનાહિત કાવતરું રચી વેપારી પાર્ટીઓ તેમજ ફોર્મ ના હોવા છતાં ખોટી વેપારી પાર્ટીઓ અને ફોર્મના નામ ઊભા કરી પોતે મોટા કાપડ વેપારીને દલાલ હોવાનું જણાવી આરોપીઓએ ટ્રાન્સફર એજન્સીમાંથી ડાયરેક્ટ 17/3/2021થી 27/4/2021 દરમિયાન મોકલાવેલ કાપડનો માલ 44,19,874નો મેળવી લઈ સમય મર્યાદા મુજબ રૂપિયા નહીં ચૂકવી પૈસા માંગવા જતાં ફરિયાદીશ્રીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી તેમજ અન્ય સાહિત્ય સાથે ગુનાહિત વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી ગુનો આચરેલ હતો સદર ગુનામાં આજ દિન સુધી કોઈ આરોપી પકડાયેલ ન હોય જેથી આરોપીઓને પકડી પાડવા વર્કઆઉટ ચાલુ હતું તે દરમિયાન હાલ પકડાયેલ આરોપી 10 દિવસ થઈ સુરત શહેરમાં આવેલ હોવાની માહિતી મળી આવેલ હતી જે આધારે વોચ કરી તેને રિંગ રોડ માર્કેટ નજીકથી પકડી પાડવામાં આવેલ છે કલ્પેશ રાણા સાથે જોતા રહો ન્યૂઝ 9 ગુજરાતી સુરત।